બિલકુલ ફરી એકવાર આપણે શેર માર્કેટની વાત કરીશું, જ્યાં શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં 550 પોઈન્ટનો કડાકો, જ્યારે બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટનો કડાકો છે। શેર બજાર ખુલતાની સાથે મોટો કડાકો, એક ધડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે ભારતીય માર્કેટમાં મોટો કડાકો, જબરજસ્ત ભૂકંપ શેર બજારમાં 15 મિનિટમાં સેન્સેક્સ 2000 પોઈન્ટ, મતલબ કે શું માર્કેટને કઈ નવો અંદાજો આવી રહ્યો છે? શું ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્લિયર મેજોરિટી સાથે નથી આવી રહી? શું એ માર્કેટને અંદાજો આવી રહ્યો છે? કારણ કે જે રીતે 300 થી 270 સુધી આવવું, એ મતલબ જે છે કે ભારતીય માર્કેટ જે છે એમાં 15 મિનિટની અંદર 2000 પોઈન્ટનો કડાકો। શું માર્કેટની અંદર કંઈક નવા જૂની થઈ રહ્યું છે? નિફ્ટી 650 પોઈન્ટ એક્ઝિટ પોલમાં સોમવારે 2200 પોઈન્ટ સુધી માર્કેટ ગયું, લોકોએ કરોડો રૂપિયા કમાયા છે, અબજો રૂપિયા કમાયા છે। અને આજે આ વલણ પ્રમાણે જ્યાં વલણ જે શરૂઆતમાં વલણ આવી રહ્યું છે, એ વલણ પ્રમાણે ભારતીય માર્કેટ એના રિફ્લેક્શન કરી રહ્યું છે, એ દેખાડી રહ્યું છે કે 15 મિનિટમાં શું થઈ રહ્યું છે। હજુ આ કંઈક ભારતીય જનતા પાર્ટી જો આગળ વધશે તો પાછું એ રિફ્લેક્શન આપશે, એ ક્લિયર કરશે। એટલા માટે કીધું ને સાઇન વેવ જેવું છે, જેવી રીતે પ્રશાંતભાઈએ કીધું કે સાયન્સનો સાઇન વેવ જેવો છે, અપ એન્ડ ડાઉન ઘણા ફ્લક્ચ્યુએશન હજુ પણ જોવા મળે।